હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. હવે આપણે જોયું કે વિવિધ રીતે ભૂમિનું નિર્માણ થયું, ભૂમિનું પ્રદૂષણ કેવી રીતે થાય છે વગેરે આપણે આગળના વિડીયોમાં જોયું. હવે આજના વિડીયોમાં આપણે જોઈશું જૈવ ભૂ રાસાયણિક ચક્રો. હવે જૈવ ભૂ રાસાયણિક, સૌપ્રથમ તો આપણે જોઈએ તો જૈવ એટલે શું? તો જૈવ એટલે આપણે જોઈએ તો જૈવનો મતલબ થાય છે કે જીવન, આપણી લાઈફ, એટલે જૈવનો મતલબ જીવન થાય છે. ત્યારબાદ છે ભૂ. ભૂ એટલે કે જમીન, એનો મતલબ થાય છે જમીન. તેમજ રાસાયણિક, જે રાસાયણિક છે એ આપણે આગળ જોયું હતું કે રાસાયણિક જે ચક્રો છે એમાંથી આપણને ખનિજ તત્વો મળે છે, પોષક તત્વો મળે છે. તો જે આપણે કહીએ છીએ મિનરલ્સને, એ બધા મિનરલ્સ, ન્યુટ્રન્સ, એ બધા આપણે જે કહીએ છીએ કે જેમાંથી આપણને રાસાયણિક રીતે ખનિજ તત્વો મળે છે તે, એટલે આપણે અહીંયા લખશું ખનિજો. હવે એ બધાના જે ચક્રો છે એને આપણે જે છે એ ભણવાનું છે. તો હવે એ ચક્રોમાં આપણે જોઈએ તો જૈવ ભૂ રાસાયણિક, તો હવે એમાં તો તમને ખ્યાલ આવી જ હશે કે જીવન, જમીન અને ખનિજોમાંથી જે મળે છે એમાંથી જે મળે છે એનો જે ચક્ર બને છે એવા ચક્રો આપણને ભણવાના છે. જે ચક્રો અજૈવિક છે, જૈવિક છે, એવા વિવિધ પ્રકારના એવા ચક્રો છે. તો આપણે સૌપ્રથમ એ જોઈએ કે ચક્ર એટલે શું. તો ચક્ર એટલે શું કે એમાંથી બી બન્યું, બીમાંથી સી બન્યું, સીમાંથી ડી બન્યું અને ડીમાંથી પાછું એ બન્યું. એટલે એક સાયકલ રચાણી, જેને કહેવાય ચક્ર રચાણું, કે એમાંથી બી બન્યું, બીમાંથી સી, સીમાંથી ડી અને ડીમાંથી પાછું આપણને એ જ મળે છે. એને આપણે ચક્ર કહીએ છીએ. તો એવા આપણને 4 ચક્ર ભણવાના છે. સૌપ્રથમ આપણે ભણશું જલચક્ર, કે જે આપણે આગળ ભણીને જ ગયા છીએ. તો જલચક્ર એટલે શું આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે જલચક્ર વિશે જોઈએ. તમે લોકોએ જોયું કે વરસાદ, આપણે પહેલાં જોયું હતું કે વરસાદની પછી પવન, હવાની ગતિ, પવનો, પછી વરસાદ, એ બધા જોયા. તો હવે એનામાં આપણે જોયું હતું કે જે જમીન ઉપર જલચક્ર, કે જે જમીન ઉપર જળાશયો રહેલા છે. હવે આ જળાશયો જે છે એમાંથી પાણી, જળાશયોમાં જે પાણી રહેલું છે એ પાણી સૂર્યનો જ્યારે તાપ લાગશે, અહીંયાથી સૂર્યનો જ્યારે તાપ લાગશે એટલે હવા ગરમ થશે અને પાણી એ વરાળ સ્વરૂપે ઉપર જશે ત્યારે એને પછી થોડાક અંતરે ઉપર જશે એટલે એને ઠંડક મળશે, એને વાતાવરણ જે છે એ ઠંડુ મળશે અને ઠંડુ મળશે એના લીધે એ નાના નાના એવા બૂંદ સ્વરૂપમાં જામી જશે, બરફના સ્વરૂપમાં જામી જશે. ત્યારબાદ એ વાદળનું નિર્માણ કરશે અને એ વાદળનું જ્યારે નિર્માણ થઈ જાય એટલે અહીંયાથી જે વરાળ સ્વરૂપે પાણી જે છે એ વરાળ સ્વરૂપે ઉપર ગયું અને એ વરાળ જે છે એને પાછું પાણીના સ્વરૂપમાં, ત્યાં વોટર ડ્રોપ્સ પાણીના સ્વરૂપમાં તે ઉપર બંધાઈ ગયું, કારણ કે એને ઠંડુ વાતાવરણ મળ્યું. અને ઠંડુ વાતાવરણ મળ્યું ત્યારે અમુક બરફ જામી ગયું અને વાદળા બંધાઈ ગયા, જે ઘનીકરણ થયું અને વાદળા બંધાઈ ગયા એટલે કાળા વાદળો આપણને આકાશમાં દેખાણા. અને એ વાદળ બની ગયા ત્યારે એ જ્યારે આખું વાદળ ભરાઈ ગયું અને એ કુદરત પર વરસાદ સ્વરૂપે આપણે કહીએ તો એ વરસાદ સ્વરૂપે પાછું વરસવા લાગ્યું. હવે આ એ જ નહીં થયું, જ્યાં આપણે આગળ જે સાયકલ જોયું કે એમાંથી બી બન્યું, બીમાંથી સી અને સીમાંથી ડી બનીને ડીમાંથી પાછું એ જ મળે છે. એવી જ રીતે અહીંયા આપણે જોયું તો જળાશયમાંથી પાણી જે છે એ વરાળ સ્વરૂપે ઉપર ગયું, એના પછી એનું ઘનીકરણ થયું અને વાદળ બનીને બરફ સ્વરૂપે અથવા તો બરફના કરા સ્વરૂપે અથવા તો પાણી જે આપણે વરસાદ કહીએ છીએ એના સ્વરૂપે પાછું જમીન પર આવ્યું અને એ જે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે વરસાદ પડે છે ત્યારે જે પાણી રહેલું છે એ પાણી પાછું, જે વરસાદનું પાણી છે એ તો કોઈ જળાશયમાં કે પછી સમુદ્રમાં જ જવાનું છે. એટલે એ સાયકલ આખું થઈ ગયું કે જળાશયમાંથી જે પાણી ઉપર ગયું હતું વરાળ સ્વરૂપે એ પાછું વરસાદ સ્વરૂપે નીચે આવ્યું જમીન પર, અને જમીન પર આવતા એ પોતે જળાશયમાં કે પછી નદીમાં કે એવી રીતે કોઈ પણ રીતે પાછું એ જમીનને મળી ગયું. એટલે જળાશયમાં કે ક્યાંય પણ પાણીનું
સમાવેશ થઈ ગયો. હવે એને આપણે જોવા માટે એક વિડીયો જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું એ પ્રમાણે અહીંયા જો એક જળાશય દેખાય છે, મોટું એવું તળાવ છે. એમાંથી સૂર્યપ્રકાશને લીધે આપણને ગરમી મળશે. સૂર્યપ્રકાશની જ્યારે ગરમી મળશે ત્યારે પાણી જે છે એ વરાળ સ્વરૂપે ઉપર જતું જોવા મળે છે. આ વરાળ સ્વરૂપે જ્યારે પાણી ઉપર જાય છે ત્યારે ત્યાં ઉપર જ્યારે જાય છે ત્યારે એને ઠંડક મળે છે. અને જ્યારે ઠંડક મળે છે એટલે ત્યાં જે છે એ નાના નાના બૂંદ સ્વરૂપે જામી જાય છે. એટલે આપણે જોઈએ તો એ અહીંયા વાદળ જે છે એ દેખાય છે, તમને વ્હાઇટ કલરના જે છે એ વાદળ સ્વરૂપે દેખાય છે. હવે જે આખા વાદળ ભરાઈ જશે એટલે વરસાદ આવશે, અને વરસાદ આવશે એટલે એ પાણી પાછું જળાશયમાં જ જશે. એટલે થઈ એ આખી સાયકલ જે જળાશયમાંથી જ પાણી ઉપર ગયું અને પાછું જળાશયમાં જ આવી ગયું. એટલે એને આપણે એક વોટર સાયકલ તરીકે ઓળખી શકીએ. વોટર સાયકલ એટલે જલચક્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરી કે જૈવ રાસાયણિક ચક્રમાં જલચક્ર. હવે જલચક્રની વાત કર્યા પછી આપણે જોઈએ કે બીજો ચક્ર જે છે નાઇટ્રોજન ચક્ર, સૌથી ઇમ્પોર્ટન્ટ ચક્ર જે આપણે કહીએ કે જે મનુષ્ય સજીવ સૃષ્ટિ માટે, મનુષ્ય છે, પ્રાણી છે, વનસ્પતિ છે વગેરે માટે આવશ્યક તત્વ એવું જે છે એવું નાઇટ્રોજન ચક્ર જેની આપણે વાત કરીએ તો નાઇટ્રોજનનું નામ તો તમે આગળ સાંભળેલું જ હશે કે આપણે વાત કરી કે નાઇટ્રોજન જે છે એનું પ્રમાણ હવામાં સૌથી વધારે છે. હવે નાઇટ્રોજનનું પ્રમાણ સૌથી વધારે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે આપણે જોઈએ તો હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ 78% જેટલું રહેલું છે. હવામાં એનું પ્રમાણ 78% જેટલું છે. અને હું કહું પણ છું કે આપણે આવશ્યક તત્વ છે એટલે હવામાં છે એટલે આપણે શ્વસન જ કરતા હશું ના, શ્વસન તો આપણે ઓક્સિજન જ કરીએ છીએ. તો પછી કેવી રીતે થાય? હવે આપણે જોઈએ તો નાઇટ્રોજન શેમાં કયા કયા તત્વો માટે ઉપયોગી છે, આપણે શેના માટે ઉપયોગી છે? આપણે આવશ્યક તત્વ કીધું એટલે આપણે જીવન માટે પણ જરૂરી હશે. તો નાઇટ્રોજન જે છે એ આલ્કલોઇડ્સ, પછી યુરિયા, ડીએનએ, આરએનએ, ન્યુક્લિક એસિડ વગેરે જેવી બનાવટમાં એ પ્રોટીન છે વગેરે જે બધાના બંધારણ છે એ બધામાં નાઇટ્રોજન જે છે એ એક આવશ્યક તત્વ છે. અને એ આપણને વાયુ જે છે એ 78% જેટલું હવામાં પ્રમાણ જોવા મળે છે. અને એ આવશ્યક તત્વ આપણું છે એટલે એ આપણને કઈ રીતે મળશે આપણે તે જોઈએ. તો સૌપ્રથમ તો આપણું આવશ્યક તત્વ છે તો આપણે તો હવે હવામાં જે આપણે શ્વસન કરીએ છીએ એ તો ઓક્સિજનનું શ્વસન કરીએ છીએ. આપણે કીધું કે સજીવ સૃષ્ટિ તમામ માટે તો આપણે લીલી વનસ્પતિ જોઈએ તો લીલી વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે. તો પછી નાઇટ્રોજન તો કોઈ લેતું નથી. તો પછી કેવી રીતે આપણે કહીએ કે એ આપણા માટે એકદમ ફાયદાકારક છે? તો આપણે એ જોઈએ કે કઈ રીતે એ આપણા માટે વધારે ઉપયોગી છે. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ તો આપણને ક્યાંથી મળે છે નાઇટ્રોજન? લીલી વનસ્પતિ છે કે પછી આપણે સજીવ સૃષ્ટિમાં પ્રાણી છે કે મનુષ્ય છીએ, એ આપણને બધાને નાઇટ્રોજન હવામાં છે. તો પછી આપણને કેવી રીતે મળે છે? તો આપણે સૌપ્રથમ જોઈએ તો આપણા ખોરાકમાં બે પ્રકાર હોય છે. એક છે એ શાકાહારી પ્રકારના લોકો પણ હોય છે અને એક છે એ માંસાહારી પ્રકારના પણ લોકો હોય છે. હવે શાકાહારી અને માંસાહારી બે પ્રકારના છે. તો આપણે સૌપ્રથમ જાણીએ છીએ કે જે શાકાહારી છે એ આપણને વૃક્ષ છે, પછી ફળ ફૂલ આપણે જે કહીએ એટલે વૃક્ષોમાંથી આપણને જે ભોજન મળતું હોય એને આપણે શાકાહારી કહીએ. અને માંસાહારી એટલે કે આપણને વિવિધ પ્રાણીઓ દ્વારા જે ભોજન મળતું હોય એને આપણે માંસાહારી કહીએ. એટલે હવે એ પણ આપણા પાસે એક ફાઇનલ થયું કે આપણે જે નાઇટ્રોજન મળે છે એ એક ભોજનમાંથી મળે છે, આપણે ભોજનના પ્રકારમાંથી મળે છે. હવે આપણે અહીંયા જોઈએ તો ભોજનના પ્રકાર તો આપણે અહીંયા બે જોયા કે શાકાહારી અને માંસાહારી, પણ અહીંયા તો આપણે જોયું તો વૃક્ષો પણ શ્વસનમાં તો કાર્બન ડાયોક્સાઇડ જ લે છે. તો પછી એની પાસે પણ કેવી રીતે નાઇટ્રોજન હોય? નાઇટ્રોજન તો હવામાં રહેલું છે, બીજા કોઈ સ્વરૂપે તો છે નહીં. તો પછી આપણે નાઇટ્રોજન વૃક્ષો પણ કેવી રીતે લેશે? અને જો વૃક્ષો પણ કેવી રીતે લેશે તો પ્રાણીઓ અહીંયા જે છે એ પ્રાણીઓ પણ કેવી રીતે લેશે? પ્રાણીઓ પણ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન લે છે શ્વસનમાં. તો પછી એ લોકો પાસે કેવી રીતે આવશે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે એક
આ ચિત્ર દ્વારા જોઈએ તો અહીંયા એક સમજો છોડ છે, એક છોડ છે, એના અલગ અલગ મૂળો છે. આ મૂળ આવેલા છે એના, અને એ મૂળ ઉપર નાની નાની ગાંઠો આવેલી છે. અલગ અલગ અંતરે મૂળ ઉપર ગાંઠો આવેલી છે, અને એ ગાંઠો આવેલી છે ને એ મૂળ ઉપર ગાંઠો આવેલી છે, એના લીધે એને એક નામ આપ્યું છે. એનું નામ છે મૂળ ગંડિકા. એને મૂળ ગંડિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવી ગાંઠો જે છે એ બધા પ્રકારના મૂળમાં જોવા મળતી નથી. બધા પ્રકારના જે છોડ હોય એમાં જોવા નથી મળતી. એ દ્વિદળી અને શિંબીકુળની વનસ્પતિઓ જે હોય છે એનામાં વધારે પડતી જોવા મળે છે. હવે એવી મૂળ ગંડિકા જ્યાં અહીંયા મળે છે, તો હવે આ જે આપણે આ ભાગ જે છે એ તો જમીનની અંદર રહેલો છે, તો એનામાં પણ નાઇટ્રોજન કેવી રીતે મળે આપણને? તો આપણે અહીંયાથી જોઈએ કે હવામાં અહીંયા નાઇટ્રોજન રહેલું છે. આ હવામાં નાઇટ્રોજન રહેલો છે જે હવા મારફતે જમીન પર પહોંચશે, અને એ જમીનમાંથી એ અહીંયા જે એના મૂળ ગંડિકાઓ બનેલ છે એ મૂળ ગંડિકા સુધી પહોંચશે. આ હવામાંનો નાઇટ્રોજન એ મૂળ ગંડિકા સુધી પહોંચશે. પછી એની પાસે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે. હવે આ મૂળ ગંડિકા જે છે એની પાસે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા રહેલા છે. એક આ મૂળ ગંડિકાનું આપણે અહીંયા સ્વરૂપ જોયું તો એની અંદર બેક્ટેરિયા જે રહેલા છે. હવે એ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે, જેને આપણે એક નામ તરીકે કહું તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજન જે છે અહીંયાથી આપણને હવામાંથી નાઇટ્રોજન અહીંયા મળ્યો, એ નાઇટ્રોજનને એ એમોનિયામાં ફેરવી નાખે છે. હવે અહીંયાથી જે રાઇઝોબિયમ બેક્ટેરિયા મળ્યા અને એ જ્યારે એમોનિયામાં ફેરવી નાખશે, નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવી નાખશે, એટલે એ હું તમને કહું તો અહીંયા જે છે એ નાઇટ્રોજન હવામાં છે. ત્યારબાદ આપણને રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા મળ્યો તો આપણને અહીંયા એમોનિયામાં ફેરવાઈ ગયો. હવે એમોનિયામાં ફેરવાઈ ગયું એના પછી આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે અહીંયા મૂળ ગંડિકાની અંદર જ નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા રહેલા છે. હવે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા જે એમોનિયા છે એનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરશે. હવે એનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરશે એટલે એ નાઇટ્રસ અને નાઇટ્રેક્સ એ બે સ્વરૂપે ફેરવાશે. હવે અહીંયા એનું એમોનિયામાંથી જ્યારે બેક્ટેરિયા છે એનું ઓક્સાઇડ સ્વરૂપમાં જ્યારે રૂપાંતર કરશે એમોનિયાનું, કયો? નાઇટ્રીફિક્સિંગ બેક્ટેરિયા. નાઇટ્રીફિક્સિંગ બેક્ટેરિયા છે એ એમોનિયાનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કરશે એટલે નાઇટ્રસ અને નાઇટ્રેસ એવા બે પ્રકારના આપણને ઓક્સાઇડ્સ મળશે. હવે અહીંયા નાઇટ્રોજનના ઓક્સાઇડ મળી ગયા પછી આપણે જોઈએ તો આ વસ્તુ તો આ જે બધું થયું એ તો અહીંયા મૂળ ગંડિકાની અંદર જ થયું, પણ અહીંયા તો એની સાથે પ્રોટીનને લીધે આ જે છે એનો પણ વૃક્ષનો પણ ગ્રોથ વધશે, એની પણ વૃદ્ધિ થશે આ છોડની. તો એ છોડ જ્યારે બહાર આવશે, આપણે કહીએ તો છોડ જ્યારે એ બહાર આવશે ત્યારે એ કોઈ પણ વનસ્પતિ જે છે એને કાં તો પછી કોઈ મનુષ્ય ગ્રહણ કરશે અથવા તો પછી કોઈ પ્રાણી છે એ ગ્રહણ કરશે. તો હવે એ અહીંયા આપણે જોયું કે એનામાં નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપમાં આપણને અહીંયા મળી ગયા, પણ હવે અહીંયા એ કોઈ પ્રાણી છે કે પછી કોઈ આ વનસ્પતિને છે કોઈ પ્રાણી અથવા તો મનુષ્ય લેશે. અગર શાકાહારી આપણે વાત કરીએ તો આને જો કદાચ કોઈ શાકાહારી વ્યક્તિએ લીધું તો પછી એ મનુષ્યમાં ડાયરેક્ટ જશે અને એ નાઇટ્રોજન એના શરીરમાં સ્થાપિત થશે. અથવા તો પછી કોઈ પ્રાણીએ લીધું અને એ પ્રાણીને કોઈ મનુષ્યએ ભોજન તરીકે લીધું તો પછી એને એ સ્વરૂપે નાઇટ્રોજન મળશે. તો આ તો થઈ વાત કે આપણને નાઇટ્રોજન આપણા સુધી કેવી રીતે પહોંચે છે. પણ હવે નાઇટ્રોજનનું આપણે જોઈએ તો પાછું અહીંયા તો ચક્ર કીધું છે, તો નાઇટ્રોજન પાછો પણ આપણને રિડ્યુસ થશે.
એટલે કે આપણે જે સ્વરૂપે આપણને એને નુકસાન પણ નથી કરવાનું, આપણે એને લેવાનું છે અને પાછું એને આપી પણ દેવાનું છે. તો હવે આપણે જોઈએ કે એ આપણે પરત એને કઈ રીતે કરશું. તો પરત કરવા માટે આપણે જોઈએ તો જે આપણે જોયેલું છે કે પાંદડા છે એ અમુક સમય પછી ખરી જાય છે. પછી તો જોઈએ આપણે તો કોઈ પ્રાણીઓ છે તો એ પ્રાણીઓનું પણ કોઈ સમય પછી એનું મૃત્યુ થઈ જાય છે, અથવા તો એ જ્યારે જીવિત હોય છે ત્યારે એ મળોત્સર્જન પણ કરે છે. અને એના લીધે આપણે જોઈએ તો પાંદડા છે એટલે ખરી ગયેલા પાંદડા, પછી મૃતદેહ જે પ્રાણીઓ છે એ લોકોનો, પછી મળોત્સર્જન, આ બધો જે છે એ બધું રહેશે તો એક જમીન ઉપર જ. એ બધા જે અહીંયા પાંદડા ખરશે એ પણ જમીન ઉપર જ ખરશે. આ મૃતદેહ છે તો એ મરી જશે, એ પણ જમીન ઉપર જ ક્યાંક ને ક્યાંક તો મૃત્યુ પામશે. મળોત્સર્જન છે એ પણ ક્યાંક ને ક્યાંક તો જમીન ઉપર જ કરશે. ગાય છે, ભેંસ છે, આપણે જોઈએ તો એ જમીન ઉપર જ આપણને જોવા મળે છે. હવે અગર આ બધું જમીન ઉપર જ થાય છે તો એ પાછું જે છે એ જમીનમાં આપણે અહીંયા જોયું તો અહીંયા જમીનની ઉપર આ બધું રહેલું છે તો જમીનની અંદર એમોનિયા સ્વરૂપે અહીંયા પાછું અહીંયા જે છે એ મુક્ત થશે. આ જે છે એ બધા તો જમીનમાં જ વિઘટન પામશે અને વિઘટન પામશે એટલે એમોનિયા અહીંયા મુક્ત થશે અને એમોનિયા મુક્ત થશે ને પાછું અહીંયા નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા આવી જશે અને નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા આવશે એટલે પાછા એને ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવી નાખશે. એટલે ઓક્સાઇડ સ્વરૂપમાં જો એ ફેરવાઈ જશે અને એટલે પાછા એ ડીનાઇટ્રિફિકેશન થશે અને અહીંયાથી ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાઈ જશે એટલે અહીંયાથી ડીનાઇટ્રિફિકેશન થશે અને ડીનાઇટ્રિફિકેશન થતાં હવામાં પાછો નાઇટ્રોજન મુક્ત થઈ જશે. એટલે આપણે અહીંયા પહેલાં જોયું હતું કે નાઇટ્રોજન આપણે હવામાંથી લીધું, ત્યારબાદ આપણે શું કર્યું કે આપણે ભોજન જોયું તો વનસ્પતિમાં એક હવા સ્વરૂપે જમીનમાં નાઇટ્રોજન આવ્યો અને મૂળ ગંડિકામાં ગયું. મૂળ ગંડિકામાં નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા હતા અને નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા હતા અને નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે અને એણે નાઇટ્રોજનના ઓક્સાઇડ સ્વરૂપમાં નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયાથી ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવી નાખ્યા અને એમ ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવ્યા પછી એ જ્યારે કોઈ પણ વનસ્પતિની વૃદ્ધિ થઈ ત્યારે એ વનસ્પતિને કાં તો કોઈ વ્યક્તિએ લીધા કાં તો પછી કોઈ પ્રાણીએ લીધા. તો એનામાંથી શાકાહારી ને માંસાહારી બે ભોજન કોઈ વ્યક્તિએ લીધા અને એ વ્યક્તિ સુધી ત્યાં પ્રોટીન પહોંચી ગયું. એટલે એ વ્યક્તિ સુધી પ્રોટીન પહોંચી ગયું ત્યારબાદ આપણે જોયું તો ખરી ગયેલા પાંદડા, પછી મનુષ્ય કે પછી પ્રાણીઓના મૃતદેહ, મળોત્સર્જન વગેરે જેવી ક્રિયાઓ થઈ એ ક્રિયાઓ એ જમીન ઉપર જ થઈ અને એનું વિઘટન થયું. આ જમીન ઉપર ક્રિયા થઈ અને વિઘટન થયું ત્યારે એનામાં એમોનિયા મુક્ત થયું અને એમોનિયા પાછું ઓક્સાઇડ સ્વરૂપે મુક્ત થાય છે ત્યારે એનું ડીનાઇટ્રિફિકેશન થાય છે અને હવામાં પાછો નાઇટ્રોજન મુક્ત થાય છે. તો આપણે જે છે એ હવામાં જ્યારે નાઇટ્રોજન લીધું હતું ને પાછું હવામાં નાઇટ્રોજન મુક્ત કર્યું એટલે નાઇટ્રોજનનું એક ચક્ર રચાઈ ગયું એટલે આપણે એને નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ જોયું એવી રીતે એક આપણે અહીંયા ચક્રના ફોર્મમાં જોઈએ તો ચક્ર જે છે એનામાં આપણે જોઈએ તો સૌપ્રથમ વાતાવરણમાં નાઇટ્રોજન છે, નાઇટ્રોજન રહેલું છે એને આપણે લીલી વનસ્પતિ સુધી ક્યારે પહોંચે છે? જમીનમાં, હવા મારફતે જમીનમાં જાય છે અને જમીનમાં મૂળ ગંડિકા સુધી પહોંચે છે એટલે લીલી વનસ્પતિ સુધી પહોંચે છે. પછી ત્યાં રાઇઝોબિયમ બેક્ટેરિયાની હાજરીમાં એમોનિફિકેશન થાય છે એટલે એમોનિયામાં બને છે. પછી નાઇટ્રાઇટ્સ ને નાઇટ્રેટ્સ બને છે. ત્યારબાદ ત્યાં પાછું લીલી વનસ્પતિ સુધી પહોંચે છે અને પ્રાણીઓ તેનું એટલે તેના જે લીલી વનસ્પતિ છે એનું ગ્રો થાય છે, વૃદ્ધિ થાય છે અને એ પાછી પ્રાણીઓ કે પછી કોઈ મનુષ્ય કે પછી કોઈ પ્રાણી જે ખાય છે અને એ ખાય છે એના પછી એનું વિઘટન પણ શક્ય જ છે. જે ખાશે એ પાછું પણ ઉત્સર્જન પણ કરશે એટલે પ્રાણી જે છે એ ઉત્સર્જન કરે છે એટલે એનું વિઘટન થાય છે એટલે વિઘટન થઈ અને પાછું એ જમીનમાં જ આવે છે.
પછી પ્રાણી મૃત્યુ પામશે કાં પછી ઉત્સર્જન કરશે તો એ પાછું જમીન પર આવશે એટલે વિઘટન થશે અને એમોનિયા બનશે. એ જમીનમાં જ બનશે એટલે એના ઓક્સાઇડ્સ છે એ છૂટા પડશે એટલે નાઇટ્રાઇસ અને નાઇટ્રેટ્સ એ બે અહીંયા જે છે એ ઓક્સાઇડ્સ છે એ છૂટા પડશે અને અહીંયા પાછું એનું ડિનાઇટ્રિફિકેશન થશે એટલે વાતાવરણમાં નાઇટ્રોજન પાછો ઉમેરાઈ જશે. એટલે અહીંયાથી આપણે વાતાવરણમાં નાઇટ્રોજન જે છે એ લીધો તો અને પાછો અહીંયાથી ડિનાઇટ્રિફિકેશન દ્વારા વાતાવરણમાં નાઇટ્રોજનનો અહીંયા નિકાલ થઈ ગયો એટલે આપણે આટલી બધી અહીંયા ક્રિયાઓ પણ થઈ ગઈ અને કોઈને નુકસાન પણ ન પહોંચ્યું. ફાયદાકારક ક્રિયા થાય છે એને આપણે ચક્ર નાઇટ્રોજન ચક્ર તરીકે ઓળખી શકીએ.